ક્યાં આવ્યા છીએ આપણે? આ મિલ્ક રોડ ચોક છે અને અહીંયા બ્રહ્માકુમારીનું સેન્ટર છે. બ્રહ્માકુમારી ત્યાં આજે બરફની શિવલિંગ બનાવી છે આ લોકોએ શિવરાત્રી નિમિત્તે. તો અમે અહીંયા જોવા આવ્યા હતા પણ લાઈન બહુ છે એટલે અમે નથી અંદર ગયા. છોકરાઓ બધા ગયા છે, અમે શાંતિ જો મોબાઈલમાં જોઈ છે. આપણને લાઈનમાં ઊભું રહેવું ગમતું નથી બરોબર, એટલે અમે એ બહાર જો બધું જોઈ છે. લાઈન તમે જો કેટલી લાઈન છે, પાછળ લાઈન જો 1 કિલોમીટર લગીની લાઈન છે. આમાં જો આ પાછળ છે ને આમાં બરફની શિવલિંગ છે. એ બ્રહ્માકુમારી આવેલું છે. જો અહીંયા મોટી જબરી શિવલિંગ છે. પથ્થરની અંદર બરફની બનાવી, અંદર બરફની બનાવી છે. અંદર દર્શન કરવા હાટું થઈને બધા જાય છે. જો લાઈન અંદર એને મ્યુઝિયમ ગોઠવું એ લોકોએ, મ્યુઝિયમ છે એવું કંઈક મ્યુઝિયમ ગોઠવું છે. એટલે એ હોય આપણે તો જવું નથી અંદર. આટલી બધી લાઈન છે. કેવી મોટી લાઈન છે. લાઈનમાં કોણ ઊભું રહે? 1.5 કિલોમીટર લાંબી લાઈન છે. એમાં કેમ જવું અંદર દર્શન કરવા? આપણે અહીંયા ઊભા છીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમે સામે લાઈટ આવે ને જો બધા આવ્યા છે. ભાઈ મનીષા છે, સાગર છે, સુવાની છે, આવ્યા છે. અહીંયા છે શિવલિંગ. આ બ્રહ્માકુમારી નજીક બધે ફોટા ને બોટા છે. શિવલિંગ આપણે તો અહીંયા શિવલિંગ છે. શું હતું બરફની શિવલિંગ હતી? સમજાવે છે. શું સમજાવો ભાઈ? તું કહેતો હતો ને ક્યાં તમારા બાબા ક્યાં છે? એમ કહું આ શિવલિંગ રહ્યા ને એ તમારા શિવ બાબા. ચાલો આ બધા જોયા આવ્યા, અમે નથી ગયા. અમે ઉપર આવ્યા એ જોવા જોઈ એ લોકો મજા આવી. લાઈન લાંબી હતી ને એટલે નથી ગયા અમે. એ લોકો મજા આવી. લાઈનમાં ઊભું રહેવું ને એટલે અમને ન ગમ્યું. એટલે આ બધા લાઈનમાં ઊભા રહીને ગઈએ. આ બધાને મજા આવી ગઈ. ચાલો હાલો હવે બે કરી દો. હાલો.